મુખ્યમંત્રીનું હાલવાનું નથી, લોન તમને આ બધું ઉપરથી નક્કી થાય. તો અમે કેમ બિન રાજકીય કરીએ ભાઈ આંદોલન? અમે રાજકીય જ આંદોલન કરીએ છીએ. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડે છે, અને જો ભાજપ કરી નહીં બનાવે પોલિસી તો આમ આદમી પાર્ટી પોતાની સરકાર આવશે ને ખેડૂતોની સરકાર આવશે ને અમે બનાવીને આપીશું ને ન્યાય અપાવીશું. નહીં, પરિપત્રની વાત નથી. પરિપત્રમાં છે શું? જૂનો પરિપત્ર એમને પોલિસી બદલી નાખી દીધું છે. છાતી સમાન છાતી ચીરીને થાંભલાઓ નાખતા એ હદે અને ઢગલા બંધ થાંભલાઓ 100 જેટલી લાઈનો છે. સરકારને એવું છે કે અમે વન ટાઈમ થોડું ઘણું વળતર વધારી દેશું એટલે ખેડૂતો સ્ટોપ થઈ જશે. હું તો એવું માનું છું કે ન માત્ર જેતપરના, આખા ગુજરાતના ખેડૂતો માટે એક પોલિસી બને. નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત. હું છું આપની સાથે ભાગ્યશ્રી પટેલ. આજે અમે ગાંધીનગરમાં ઉપસ્થિત છીએ. સ્ક્રીન ઉપર તમને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીને તમે જોઈ રહ્યા હશો. સામૂહિક ઉપવાસ, ખેડૂતોની જે માંગ છે તે માંગના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે કહી શકાય કે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અને તેને લઈને જ આપ સૌને ખ્યાલ છે કે સરકારે જાહેરાત પણ કરી ચૂકી છે. અને જાહેરાતની સાથે સાથે જે ખેડૂતો કહી રહ્યા હતા કે જ્યાં સુધી પરિપત્ર એટલે કે જીઆર અમારી સાથે ન આવે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું. પરિપત્ર પણ જાહેર થઈ ગયો, તેમ છતાં પણ કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ઉપવાસ આંદોલન અને અનેક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે, સીધી જ ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે. ઈસુદાનજી, પહેલાં તો ગુજરાત પ્લસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ખેડૂત આંદોલન 17 થી 18 દિવસથી ચાલી રહ્યું છે, અને સાથે સાથે જ ખેડૂતોની અનેક એવી માંગો છે. સરકારે પ્રેસ કરીને તેની જાહેરાત પણ કરી. ખેડૂતો કહી રહ્યા હતા કે પરિપત્ર ન આવે ત્યાં સુધી અમે આ આંદોલન યથાવત રાખીશું. પરિપત્ર પણ જાહેર થઈ ગયો, તેમ છતાં આમ આદમી પાર્ટી વિરોધ કેમ કરી રહી છે? મુખ્ય કારણ શું? નહીં, પરિપત્રની વાત નથી. પરિપત્રમાં છે શું? જૂનો પરિપત્ર એમને પોલિસી બદલી નાખી દીધું છે. જૂની પોલિસી એમને પરિપત્રમાં નાખી દીધી છે. સવાલ એ છે કે આ ખેડૂતોને તમે ભાવ આપતા નથી, પાક વીમો આપતા નથી, બિયારણ સારું આપતા નથી. તમે ખેડૂતોને જુઓ કે કમોસમી વરસાદ થાય તો પૂરતો સાથ આપતા નથી, સરકાર આપતી નથી. હવે તો ખેડૂતોની જમીનમાં થાંભલાઓ નાખે, છાતી સમાન છાતી ચીરીને થાંભલાઓ નાખતા હતા એ હદે અને ઢગલા બંધ થાંભલાઓ છે. 100 જેટલી લાઈનો છે. કરોડિયાની ઝાડાની જેમ આખા થાંભલાઓ પથરાવાના છે. મોટા મોટા થાંભલાઓ આવે છે. ખેડૂતોની જમીનની કિંમત ઘટી જવાની છે. આ બધાની વચ્ચે કંપનીઓ કમાવાની છે, કારણ કે પ્રાઇવેટ કંપનીઓ છે. સરકાર કમાવાની છે, કંપનીઓ સરકારને ફંડ આપશે. ભાજપના નેતાઓ કમાવાના છે, કારણ કે એને કોન્ટ્રાક્ટ મળશે. પદાધિકારીઓ કમાવાના છે, કારણ કે એના વિસ્તારમાં આવશે થાંભલાઓ. અધિકારીઓ કેટલાક કમાવાના છે, કારણ કે એ પદાધિકારીઓના ઈશારે ખેડૂતો ઉપર દબાણ લાવશે. પણ ખેડૂતોની જમીનથી જ એને આવક થવાની છે કંપનીને. એ જ ખેડૂતો હેરાન થવાના છે. ખેડૂતોને મળી રહ્યું છે શું? મળી રહ્યું છે ભાઈ બજાર કિંમતના 2 ગણા. તમે વિચાર કરો, 5 વર્ષ પહેલા જે 5 લાખની જમીનનો વીઘો હતો અત્યારે 35 લાખનો છે. એમાં થાંભલો આવશે એટલે પાછો 10 લાખનો થઈ જશે. 25 વર્ષ પછી આ જ વીઘાની જમીનની કિંમત 3 કરોડ હશે. તો એ પ્રમાણે અમારી માંગ છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવવામાં આવે અને એમાં નિવૃત્ત ન્યાયાધીશ, રાજ્ય કેન્દ્ર સરકારના અને એક્સપર્ટના અને કંપનીના એમ સમિતિમાં રાખવામાં આવે અને વળતર 25 વર્ષ પછી કેવી કિંમત હશે એ પ્રમાણે કરવામાં આવે. કારણ કે વીજળીનો ભાવ અત્યારે તો 8 રૂપિયા યુનિટ આપે છે આ કંપની. જતા દાડે આ તો 100 રૂપિયા આપણે આપશે. જ્યારે જમીનના ભાવ 2-3-4 કરોડ રૂપિયા વીઘાનો હશે તો એ સમયે ખેડૂતોને પસ્તાવવું ન પડે એટલા માટે કંપની અત્યારથી યા તો એવી રીતે વન ટાઈમ બહુ મોટું વળતર આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં ટકાવારી આપવામાં આવે, અથવા તો ભાડું આપવામાં આવે દર મહિનાનો થાંભલાનો. બિલકુલ. આપની મુખ્ય કઈ માંગ છે અને આપને શું લાગી રહ્યું છે કે સરકાર સુધી હજી એવી કઈ મુખ્ય માંગ છે જે ખેડૂતો માંગી રહ્યા છે તે સરકાર સુધી આ વાત પહોંચ્યો નથી? નહીં, સરકારને એવું છે કે અમે વન ટાઈમ થોડું ઘણું વળતર વધારી દેશું એટલે ખેડૂતો સ્ટોપ થઈ જશે. ખેડૂતો બિચારા ભોળા પણ છે. એમાં ખેડૂતોનો વાંક નથી. ખેડૂતોની ખબર નથી 25 વર્ષ પછીમાં કંપનીઓ કેટલા કમાવાના છે, થાંભલાઓથી કંપનીઓ કેટલા કમાશે. આ તો વેપાર કરવા આવી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. પણ અમે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એવું લાગ્યું કે આ પૂરતું નથી. અદાણી જો ભાડે જમીન એરપોર્ટ ઉપર રાખ્યું ને 120 રૂપિયા 1 કલાકના ગાડીના ભાડાના લે છે, તો એ રીતે ગણવા જાઓ ને તો 86,000 રૂપિયો થાય પર મંથનો એક થાંભલાનો. તો એ પ્રમાણે ભાડું ચૂકવવામાં આવે. સરકારે એવી રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ. અત્યારે સરકાર કંપનીની દલાલ હોય ને એવી રીતે વર્તે છે.
અચ્છા, ખેડૂતો સાથે આપની કોઈ વાતચીત થઈ છે? તેમનું શું કહેવું છે પરિપત્ર જાહેર થયા બાદ? બિલકુલ ખેડૂતો સાથે ઘણી વાતચીત, ખેડૂતો તો હજી કન્ફ્યુઝનમાં છે કે સાહેબ અમને કેટલા મળશે, કઈ રીતે મળશે, શું મળશે, બરાબર છે. પણ હું એમ કોઈ સરકાર જો ખેડૂતોનું ભલું ઈચ્છતી હોય તો ખેડૂતોએ આંદોલન કર્યું ને આ રાજ્ય લેવલમાં એક એસઓપી બને અને 25 વર્ષ પછી જે એની કમાણી કંપનીની હોય, જમીનની કિંમતો એ હિસાબે એનો વળતર ચૂકવે, એ રીતે કરશે તો મને લાગે છે ખેડૂતોને ભલું થશે. અત્યારે ખેડૂતો કન્ફ્યુઝનમાં છે, ઘણા લોકોને મંજૂર નથી, ઘણા લોકો એમ કહે છે કે સાહેબ હજી અમને ખબર નથી પડતી કે કેટલા થશે. બિલકુલ, પરિપત્ર જાહેર થઈ ગયો છે અને હજુ પણ આંદોલન યથાવત છે, તો આ વિરોધાભાસથી જોવા મળી રહ્યો છે. વિરોધાભાસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જુઓ, હું તો એવું માનું છું કે ન માત્ર જેતપરના, આખા ગુજરાતના ખેડૂતો માટે એક પોલિસી બને, સ્ટેટ લેવલની પોલિસી બને અને એ એવી આવકારદાયક હોય કે પ્રોફિટમાં 2% 5% ખેડૂતોને આપી દો, જે આપતા હોય અસરગ્રસ્ત થઈને, દર મહિને વધતા જાય. કાં ભાડું આપે, ભાડું વધતું જાય, સોલારમાં ભાડે આપીએ જ છીએ ને ખેડૂતો આપે જ છે, બસ એ રીતે કરો. બિલકુલ. સાથે જ હું આપને એ પૂછવા માંગીશ કે લોકમુખે ચર્ચા એવી પણ છે કે ઉર્જા મંત્રી જે છે એ ઉર્જા મંત્રી ખેડૂતોને લઈને કંઈ કહેતા નથી, મીડિયા સમક્ષ આવતા નથી, તેના મુદ્દે આપ શું કહેશો? મને લાગે છે મંત્રી કયા મોઢે આવે, કારણ કે અલ્ટિમેટલી ખેડૂતોના મતેથી જીતીને આવ્યા હોય બધા. મુખ્યમંત્રીને તો વાંધો નથી કારણ કે એને શહેરના મત છે, બાકી જનરલી ગામડાઓના મત હોય છે. તો એ એવું વિચારતો હતો કે અમે તો આપીએ છીએ એવું રટણ કરાવડાવે. માન લો કે એને ખબર છે પોતાને કે ભાઈ આ કંપનીઓ છે ઉપરથી આવી છે, કંપનીઓના ઉપરના નેતાઓની મિટિંગ થઈ છે, આમાં કોઈ આ લોકોનું ભૂજ્યું ભાઈ હાલવાનું નથી, મુખ્યમંત્રીનું હાલવાનું નથી, લોન તમને કહું, આ બધું ઉપરથી નક્કી થાય છે. બિલકુલ. તો આપની જે માંગો છે, આપે કહ્યું કે આ માંગો સ્વીકારવામાં હજુ સુધી આવી નથી, તો હવે પછી આપની જે રૂપરેખા હશે તે શું રહેશે? હવે પછી તમે આંદોલનને કઈ દિશામાં લઈ જશો? અમે આંદોલનમાં તબક્કાવાર જાહેરાતો કરતા જઈશું, આંદોલન ચાલુ રહેશે. આંદોલન ચાલુ રહેશે. ઓકે, ખેડૂતો આપને જોઈ રહ્યા છે, ખેડૂતોને કોઈ સંદેશ આપ કહેવા માંગતા હો? નહીં, ખેડૂતોને તો એ જ કહીએ છીએ કે આમ આદમી પાર્ટી એક એવી છે કે જે અમે તમને ક્યારે છેતરીશું નહીં. અમે તમારા મુદ્દાઓ યોગ્ય હશે ઉઠાવીશું, મુદ્દાને જાણીશું, પણ ઘણા લોકો શું છે આંદોલનો તૂટતા હોય, આમ તેમ થતા હોય એટલે બધા એ નિરાશ થાય છે. ખેડૂતોને એના હક અને અધિકાર અપાવવા માટે આમ આદમી પાર્ટી આવી છે અને અપાવીને રહેશું. ખેડૂતોને કહીએ છીએ કે અમારા ઉપર વિશ્વાસ રાખજો. બીજું કે ખેડૂત માટેની પોલિસી જો રાજ્ય સરકાર નહીં બનાવે તો 2027માં આપણે જ આપણી સરકાર બનાવીશું ખેડૂતોની અને પછી પોલિસી બનાવીને કામ કરાવીશું. બિલકુલ. અને છેલ્લો મારો પ્રશ્ન આપને રહી રહેશે કે નિલેશભાઈનો સાથે છકાબાનો એક ઓડિયો વાયરલ થયો છે, તેના કારણે ખેડૂતો ખૂબ જ પીડા વ્યક્ત કરી રહ્યા છે, ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અમારા આંદોલનનું હવે થશે શું? તેવા ખેડૂતોને તમે શું કહેશો? એ મારા ધ્યાનમાં નથી ઓડિયો, પણ મારું કહેવાનું એટલું જ છે કે અત્યારે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અમે કોઈ પણ સ્વાર્થ વગર ખેડૂતો માટે લડીએ છીએ, લડતા રહેશું, અમારા ઉપર વિશ્વાસ રાખે. તમે વિપક્ષમાં છો ત્યારે આંદોલનને કહી શકાય કે રાજકીય રીતે પણ લોકો જોતા હોય, તો આ રાજકીય છે કે ખરેખર ખેડૂતોના સમર્થનમાં તમે આંદોલન કરી રહ્યા છો? અમે રાજકીય રીતે લડવા માંગીએ છીએ. તમે વિચાર કરો, કંપની થાંભલા નાખે છે, એ થાંભલા નાખનાર સરકાર રાજકીય છે, નખાવનાર રાજકીય છે, એનો માનનાર રાજકીય છે, તો અમે કેમ બિન રાજકીય કરીએ ભાઈ આંદોલન? અમે રાજકીય જ આંદોલન કરીએ છીએ. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડે છે અને જો ભાજપ કરી નહીં બનાવે પોલિસી તો આમ આદમી પાર્ટી પોતાની સરકાર આવશે ને ખેડૂતોની સરકાર આવશે ને અમે બનાવીને આપીશું ને ન્યાય અપાવીશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે કહી શકાય કે જે પોલિસી છે તે પોલિસી જાહેર કરવામાં આવે અને તમામ જે માંગો છે તે માંગો સ્વીકારવામાં આવે. જો કે આ મુદ્દે તેઓ સરકાર સમક્ષ આગામી સમયમાં જાય અને વાતચીત કરે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ખેડૂતો છેલ્લા 17 થી 18 દિવસથી કહી શકાય પોતાની માંગ માટે સતત લડત કરી રહ્યા છે, ન્યાય માટે કરગરી રહ્યા છે, ત્યારે હજુ પણ તેમની માંગ છે તે યોગ્ય રીતે સ્વીકારવામાં નથી આવી. ત્યારે હવે તેઓનું કહેવું છે કે આગામી જ્યારે 2027ની ચૂંટણી આવી રહી છે ત્યારે જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો અમે એક નવી પોલિસી જાહેર કરીશું. તો આ સાથે જ અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારો માટે અમારી સાથે તમે જોડાયેલા રહેશો. નમસ્કાર.